बोलो श्याम सुंदर श्री हमने महारानी जी की। અને આજે યમુનાજીની કૃપા હોય તો જ જીવનો પ્રવેશ વ્રજમંડલમાં થઈ શકે છે. ઘણાની ઈચ્છા હોય વ્રજમાં જઈએ, કરાવેલી ટિકિટો પણ કેન્સલ થઈ જાય. ત્યાં કોઈ ન કોઈ અંતરાયોના કારણે વિલંબ થતો હોય, પણ એવા જીવો જો શ્રદ્ધાથી યમુનાષ્ટકનો પાઠ કરે તો જરૂર યમુનાજીની કૃપા જલ્દીથી જલ્દી થાય છે. ઘણાની વિનંતી હોય એવી કે હે પ્રભુ, આટલી સેવા કરીએ છીએ છતાં ઠાકોરજીમાં મન નથી લાગતું, પ્રભુમાં પ્રેમ જાગૃત નથી થતો, તો પણ એવા જીવોને યમુનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો હો સુતા. અને ખાસ યમુનાજી સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. જેનો સ્વભાવ પણ પોતાના કાબુમાં ના હોય ને એવા એ પણ અવશ્ય યમુનાષ્ટક કરવું. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી. અને આજે યમુનાજીના તટ ઉપર આવ્યા અને ત્યાં જ પરમ ભાગવત સ્વરૂપ એવા ઉદ્ધવજીની સાથે વિદુરજીનો મિલાપ થયો. બંને ભગવદીઓ મળ્યા, એકબીજાને ઓળખી ગયા. ભક્તન સો ભક્ત મિલે કરે શ્યામ કી બાત, मैं कैसे पहचानूं नहीं कि मेरे श्याम के प्यारे आप. બે ભક્ત જ્યારે મળે છે તો એમના મુખે ભગવત ચર્ચા જ હોય, નહીં કે અલી તું કાલે દેખાય નહીં, કેમ મોડી આવી, હું તો તારા માટે જ આવી હતી, તું તો આવી નહીં. આ બધી ચર્ચા ભગવદીઓના મુખે ના હોય. કઈ ચર્ચા હોય? ભક્ત સો ભક્ત મિલે કરે શ્યામ કી બાત, मैं कैसे पहचानूं नहीं कि मेरे श्याम के प्यारे आप. બે ઓળખી ગયા એકબીજા. અને આજે યમુનાજીના તટ પર બાલ લીલાથી માંડીને દ્વારકા લીલા અને ત્યાં સુધીની બધી લીલાઓ એકબીજાને કહીને એનું ગાન કર્યું. પ્રભુ કેવા કૃપાલુ છે એ પણ બતાવ્યું. અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયા પાયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુમ શરણમ વ્રજેમ. કે પ્રભુની કૃપાલુતા તો જુઓ કે અહો બકીયમ, આ પૂતના એ પ્રભુને વિષ આરોગાવા આવી, છતાં પણ માતાને આપે એવી ઉત્તમ ગતિ ભગવાને એને આપી છે. હવે આનાથી કૃપાલુ બીજો કોણ હોઈ શકે? આ રીતે બંને ભગવદીઓએ ભગવત ચર્ચા કરી અને ઉદ્ધવજીએ કહ્યું કે હું ભગવાન પાસે આ ભાગવત ધર્મનો ઉપદેશ પામીને અને ભગવદ ઈચ્છાથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું, અને માર્ગમાં તમારી સાથે મારો મેળાપ થયો. વિદુરજીએ કહ્યું કે ઉદ્ધવજી, જો તમે યોગ્ય માનતા હો તો ભગવાને જે તમને ઉપદેશ આપ્યો એ મને કહીને સંભળાવો. ઉદ્ધવજીએ કહ્યું કે એ વખતે મૈત્રેયજી ત્યાં આવ્યા અને મારા દેખતા ભગવાને મૈત્રેયજીને કહ્યું કે હે મૈત્રેયજી, આ ભાગવત ધર્મનો ઉપદેશ તમે વિદુરજીને કહીને સંભળાવજો, માટે તમારે મૈત્રેયજીની શોધ કરવી પડશે. જુઓ, જ્યારે આ સાંભળ્યું કે પ્રભુએ મૈત્રેયજીને કહ્યું કે વિદુરજીને જઈને કહેજો, અને વિદુરજી તો ગદગદિત થઈ ગયા, એવા ઉત્સાહમાં આવી ગયા, એવા ગદગદિત થઈ ગયા કે શું પ્રભુએ નિજધામ પધારતી વખતે મને યાદ કર્યો,
મારું નામ પ્રભુને યાદ આવ્યું. અરે પ્રભુ એવા કૃપાલુ કે આ જીવની શું ક્ષમતા, આ જીવમાં શું સામર્થ્ય કે પ્રભુ એમનું નામ ઉચ્ચારે. જો જ્યારે ભક્ત ભગવાનને યાદ કરે છે, આ તો મર્યાદા ભક્તિ છે કે દરેક ભક્ત ભગવાનને યાદ કરે, પણ ભગવાન જ્યારે ભક્તને યાદ કરે ને એનું નામ જ પુષ્ટિ ભક્તિ છે. અને જુઓ વાર્તાજીમાં આવે છે કે જ્યારે પેલા ગોકુલનાથજીએ બારી ચણાવી દીધી હતી, અગાશી કરાવી દીધી આગળ કે જેથી સીધો તડકો શ્રીનાથજીને ન આવે. અને ત્યારે શું કહ્યું શ્રીજી બાવાએ કે વલ્લભને જઈને કહો, ગોકુલનાથજીને જઈને કહો કે આ બારીમાંથી હું મારા ભક્તોને જોઉં છું ને એ બારી ચણાવી દીધી તો મને મારા ભક્તો નથી દેખાતા. જઈને કહો કે હમણાં જ આ દૂર કરાવે. અને જ્યારે આ ચૌડા પાસે કહેવડાવ્યો અને ગોકુલનાથજીને જઈને કહ્યું, શ્રીજી બાવાએ આજ્ઞા કરી છે કે ગોકુલનાથજીને જઈને કહો કે આ દૂર કરાવે, મારે ભક્તો નથી દેખાતા. અરે ગોકુલનાથજી તો એ દિવસે બહુ મોટો ઉત્સવ મનાવ્યો કે શું શ્રીજી બાવા મારું નામ જાણે છે કે મારું નામ વલ્લભ છે, મારું નામ ગોકુલનાથ છે. મોટો ઉત્સવ કર્યો, ભેટી પડ્યા એની જાત જોયા વગર. આનું નામ પુષ્ટિ ભક્તિ છે. એવી રીતે વિદુરજી પણ ગદગદિત થઈ ગયા અને બંને ભગવદીઓ યમુનાજીના તટ પર ભગવત ચર્ચા કરતા કરતા સત્સંગ કરતા કરતા રાત વિતાવી અને સવાર પડી. ઉદ્ધવજી તો ચાલ્યા બદ્રિકાશ્રમ અને વિદુરજી મૈત્રેયજીની શોધ કરતા કરતા ચાલી નીકળ્યા. ઘણા દિવસો પછી શોધ કરતા કરતા હરિદ્વારમાં બ્રહ્મકુંડ પાસે વિદુરજીનો મિલાપ થયો મૈત્રેયજી સાથે. અને યમુનાજી એ ભક્તિ સ્વરૂપ છે માટે યમુનાજીના કિનારે જે ચર્ચા થઈ એ ભવે ભક્તોની ચર્ચા થઈ. હવે ગંગાજી જ્ઞાનનું સ્વરૂપ છે માટે ગંગા કિનારે જે ચર્ચા થવાની છે એ જ્ઞાનની ચર્ચા થશે. અને મૈત્રેયજીની શોધ કરી, મૈત્રેયજી મળ્યા, પ્રશ્ન કર્યા. સુખાય કર્માણી કરોતિ લોકો નતૈહિ સુખમ વા અન્ય દુપારમમ વા વિંદેત ભૂયસ્તત એવમ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. વિદુરજી પૂછે છે કે હે ભગવાન, આ સંસારમાં બધા લોકો સુખ મેળવવા માટે કર્મ કરે છે, પણ એમનાથી નથી તો સુખ મળતું કે નથી તો એમનું દુઃખ પણ દૂર થતું, બલકે એનાથી પણ એમના દુઃખમાં વધારો જ થાય છે. તો એ બાબતમાં શું કરવું યોગ્ય છે એ કૃપા કરીને બતાવો. મનને શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો કે જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિ પાવન હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય. હરિ અવતાર લઈને જે જે લીલાઓ કરે છે એ કહો. અને એ બધું પ્રશ્ન કર્યા જ્યારે અને મૈત્રેયજી એક એક કરીને એના ઉત્તર આપે છે. સૃષ્ટિક્રમ બતાવ્યો, વિરાટ શરીરની ઉત્પત્તિ બતાવી. ત્યારબાદ વિદુરજીએ પ્રશ્ન કર્યા, બ્રહ્માજીની ઉત્પત્તિ બતાવી. ભાગવતજીનો એક સાંભળવાનો એ પણ પરંપરા છે કે જેમ ભગવાને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વ્યાસજીને, વ્યાસજીએ શુકદેવજીને, એવી રીતે એક બીજી પરંપરા છે કે ભાગવત શંકર્ષણજીએ સનતકુમારોને કહ્યું, સનતકુમારોએ સાંખ્યાયન મુનિને કહ્યું, એમણે પરાશર બૃહસ્પતિજીને કહ્યું, એમણે મૈત્રેયજીને કહ્યું, એમણે વિદુરજીને કહ્યું. ત્યારબાદ બ્રહ્માજીને સમાધિમાં ભગવાને દર્શન આપ્યા. બ્રહ્માજીએ 25 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. ભગવાને આજ્ઞા કરી કે બ્રહ્મા, તમે સૃષ્ટિનું સર્જન કરો. અને એ વખતે બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિ રચી.
એમાં પહેલી સૃષ્ટિ મહતત્વની, બીજી અહંકારની, ત્રીજી ભૂતસર્ગની, ચોથી ઇન્દ્રિયોની, પાંચમી ઇન્દ્રિયોના દેવતાઓની, છઠ્ઠી અવિદ્યાની, સાતમી પ્રધાન વૈકૃત વૃક્ષોની, આઠમી પશુ પક્ષીની, નવમી મનુષ્યોની, દસમી દેવતાઓની સૃષ્ટિ એ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી. ત્યારબાદ કાલ મન્વંતરનું વિભાજન બતાવ્યું અને એમાં કલિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષનું કલિયુગનું આયુષ્ય છે. દ્વાપરનું આયુષ્ય 8,64,000 વર્ષનું છે. ત્રેતાનું આયુષ્ય 12,96,000 વર્ષનું ત્રેતાયુગ અને સતયુગ સૌથી મોટું 17,28,000 વર્ષનું સતયુગ અને સૌથી નાનું કયું? કલિયુગ 4,32,000 વર્ષ. અને એમાં પણ હમણાં 5,500 જેવા વર્ષ વીત્યા છે. હજી તો આટલા બાકી છે. માટે તો આપણે સંકલ્પ લઈએ છીએ. એમાં શું કહેવાય? કલિયુગે કલી પ્રથમ ચરણે. આ તો હજી કલિયુગનો પ્રથમ ચરણ છે. એમાંય હોય બાપા થઈ ગયા તો આગળ શું થશે? સારું થયું વહેલા જન્મી ગયા, નહીં તો આગળ તો રોજ આત્મહત્યા કરવાના વિચારો આવતા. અને જુઓ કે બ્રહ્માના નું આયુષ્ય બતાવ્યું કે આ બધા ચતુર્યુગનો સરવાળો કરીએ તો 43,20,000 વર્ષ એનો એક ચતુર્યુગ થાય. એવા 1,000 વખત ફરે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. અને બ્રહ્માજીનું આયુષ્ય એને પરાર્ધ કહેવાય. અને 2 પરાર્ધનું આયુષ્ય છે. એમાંથી એક પરાર્ધ વીતી ચૂક્યું છે અને હમણાં બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. એટલે કે 50 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને બ્રહ્માજીને નું 51મું વર્ષ હમણાં ચાલી રહ્યું છે. ત્યારબાદ એક કલ્પમાં 14 મનુ થાય છે અને એક મનુનો સમય 71 ચતુર્યુગ સુધી એક મનુ રાજ કરે. ત્યારબાદ અજ્ઞાનની 5 વૃત્તિઓ તમ મોહ મહામોહ તામિસ્ત્ર અંધતા મિસ્ત્રની રચના કરી. આ પાપમય સૃષ્ટિને જોઈને બ્રહ્માજી પ્રસન્ન ન થયા. ત્યારબાદ બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરી. બ્રહ્માજીએ સનક સનંદન સનાતન સનત કુમારને પ્રગટ કર્યા. એમને કહ્યું કે પુત્રો સૃષ્ટિ વધારો, સૃષ્ટિની રચના કરો. સનત કુમારોએ કહ્યું કે પિતાજી અમે તો આજીવન બ્રહ્મચારી છીએ, અમે આ તમારી આજ્ઞાનું પાલન ન કરી શકીએ. અને પુત્ર હોવા છતાં પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, માન્યું નહીં. અને એ વખતે બ્રહ્માજીને એટલો અસહ્ય ક્રોધ ચડ્યો કે આ ક્રોધ 2 ભ્રમરોની વચ્ચેથી નીકળ્યો અને નીલ લોહિત વર્ણનું આ નીકળ્યું અને બહાર આવતાની સાથે આ રડવા માંડ્યું નુસ્ખા ભરી ભરીને. અને આ રડતો જોઈને એનું નામ રુદ્ર પાડ્યું. શું પાડ્યું? રુદ્ર. અને આ રુદ્ર એનું નામ પાડ્યું. એને કહ્યું મારા રહેવાના સ્થાન ક્યાં છે, મારી પત્નીઓ કઈ છે? તો 11 એની રુદ્રાણી આપી, 11 ઇન્દ્રિયોના સ્થાન એને રહેવા આપ્યા. અને આ રુદ્રને કહ્યું, ડુસકે ડુસકે ભરીને રડ્યો માટે રુદનને રુદ્ર કહેવાય છે. માટે તો આ ગોપીજનો પણ જ્યારે ઠાકુરજીના વિરહમાં રડી અને એમના અશ્રુ જે જ્યાં ભળ્યા એ રુદ્રકુંડ કહેવાય છે, જે આજે ગિરિરાજજીના મુખારવિંદની સામે જે છે. પહેલા નલિનીબેને કથા પણ ત્યાં જ કરાવી હતી, બિરલામાં છે ને, રુદ્રકુંડની બરાબર પાછળ. તો આ રુદ્ર અને એમને કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો અને એમના સ્વરૂપને અનુસાર
સ્વભાવ અનુસાર એ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમના દ્વારા રચેલી સૃષ્ટિ બીજાનું ભક્ષણ કરવા માંડી. એમણે કહ્યું મારે સૃષ્ટિ વધારવી છે, ઘટાડવી નથી, અને બસ કહ્યું. અને રુદ્ર ત્યારબાદ બ્રહ્માજીએ પોતાની અંદરથી 10 માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. એમાં ખોડામાંથી નારદજી થયા, અંગૂઠામાંથી દક્ષ થયા, વશિષ્ઠજી પ્રાણમાંથી થયા, ભૃગુ ત્વચામાંથી થયા, ક્રતુ હાથમાંથી થયા, પુલહ નાભીમાંથી થયા, પુલત્સ્ય ઋષિ કાનમાંથી થયા, અંગીરા મુખમાંથી થયા, અત્રિ આંખોમાંથી થયા, મરીચી ઋષિ મનમાંથી થયા, અને ડાબા વક્ષસ્થલમાંથી ધર્મ થયો. એની પત્ની મૂર્તિના ગર્ભથી નારાયણ પ્રગટ થયા. બોલો નારાયણ ભગવાન. પીઠમાંથી અધર્મ પ્રગટ થયો, હૃદયમાંથી કામ પ્રગટ થયો, અને નીચલા હોઠમાંથી લોભ પ્રગટ થયો, મુખમાંથી સરસ્વતી પ્રગટ થઈ, છાયામાંથી કરદમજી પ્રગટ થયા. આ બાજુ સરસ્વતીને જોઈને એની પાછળ ગમન કરવા દોડ્યા. મરીચી વગેરે પુત્રોએ કહ્યું પિતાજી, આવી રીતે પુત્રીમાં મોહિત થવું એ આપના જેવાને ન શોભે. કેમ એમની પાછળ દોડી રહ્યા છો? અને બ્રહ્માજીએ લજ્જાયુક્ત દેહ છોડ્યો અને એમાંથી ધુમ્મસ ઝાકળ બન્યું. ત્યારબાદ એમના મુખમાંથી 4 વેદ પ્રગટ થયા. પૂર્વ મુખમાંથી ઋગ્વેદ આયુર્વેદ, દક્ષિણ બાજુના મુખમાંથી યજુર્વેદ ધનુર્વેદ, પશ્ચિમ બાજુના મુખમાંથી સામવેદ ગંધર્વવેદ, ઉત્તર મુખમાંથી અથર્વવેદ સ્થાપત્ય વેદ, અને ચારેયમાંથી ઇતિહાસ અને પુરાણ રૂપી પંચમ વેદ પ્રગટ થયો. ત્યારબાદ બ્રહ્માજીએ વિચાર્યું કે આ સૃષ્ટિનું સર્જન આગળ કેમ નથી થઈ રહ્યું. અને જોત જોતામાં બ્રહ્માજીનું એક નામ છે ક, અને એમણે શરીરના 2 ભાગ કરી દીધા. અને એ 2 ભાગ કરી દીધા અને એમાંથી સ્ત્રી પુરુષનું એક જોડકું પ્રગટ થયું. અને એમાં જે પુરુષ હતા એ મહારાજા મનુ હતા, અને સ્ત્રી હતી એ એમની રાણી શતરૂપા હતી. અને આ સ્ત્રી પુરુષનું યુગલ એ બ્રહ્માજીના 2 ભાગ દેહના થયા. એ ક માંથી કાયા થઈ, અને આ કાયા રૂપે આ બંને આવ્યા, સ્ત્રી પુરુષનું જોડકું. અને એમને કહ્યું કે પુત્ર તમે સૃષ્ટિનું સર્જન કરો. મનુ મહારાજે હાથ જોડીને કહ્યું પિતાજી જો આજ્ઞા. બ્રહ્માજી પ્રસન્ન થયા કે પુત્રનો આ જ ધર્મ હોવો જોઈએ કે પિતા હું આ શું કરું, શું આજ્ઞા છે? અને ત્યારે કહ્યું સૃષ્ટિનું સર્જન કરો. અને મનુ મહારાજે કહ્યું કે સૃષ્ટિનું સર્જન તો કરીએ, પણ અમારા દ્વારા રચેલી સૃષ્ટિ હમણાં રહેશે ક્યાં? કારણ કે એમને રહેવા માટે પહેલા કોઈ સ્થાન શોધો. કારણ કે હમણાં પૃથ્વી એ દૈત્યો એને રસાતલમાં ખેંચી ગયા છે. માટે પહેલા પૃથ્વીનો ઉદ્ધાર કરો, પૃથ્વીને બહાર કાઢો. જો પૃથ્વી બહાર આવશે તો પછી એમાં અમારા દ્વારા રચેલી સૃષ્ટિ એ વધે. અને બ્રહ્માજી વિચાર કરતા ગયા કે પૃથ્વીનો ઉદ્ધાર કેવી રીતે થાય. અને જોત જોતામાં બ્રહ્માજીની નાસિકામાંથી એક જીવડું બહાર આવ્યું, અને જોત જોતામાં વિશાળ રૂપ ધારણ કરી લીધું, અને એ વરાહ નારાયણ પ્રગટ થયા. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ નારાયણ ભગવાન કી જય. અને આ વરાહ નારાયણ ભગવાન પ્રગટ થયા. જો પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પંચ તત્વ છે. આ પાંચેના ગુણ કયા છે? રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ. એમાંથી પૃથ્વીનો ગુણ કયો છે? ગંધ. અને ગંધ હોય સુગંધ, એટલે તો જો ક્યાંય વરસાદ દૂર પડ્યો હોય ને તોય તમને ગંધ આવશે. સરસ કે જો ભીની થાય પૃથ્વી સુગંધ આવે. તો આ ગંધ, એ ગંધ ક્યાંથી લેવાય? નાસિકાથી.
તો માટે આ પૃથ્વીનો ઉદ્ધાર કરવો હતો, માટે અવતાર પણ ક્યાંથી થયો? નાસિકામાંથી. અને વરાહ રૂપે, શુકર રૂપે, શુકરનો ધર્મ હોય કે કોઈ પણ વસ્તુને શોધવી હોય તો નાસિકાથી સૂંઘી સૂંઘીને એ જાય. તો આજે વરાહ નારાયણ પણ જ્યારે પ્રગટ થયા, બધાએ જય જયકાર કર્યો. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. અને વરાહ નારાયણ પોતાના અવતારનું પ્રયોજન સિદ્ધ કરવા સૂંઘતા સૂંઘતા ગયા, પધાર્યા અને રસાતલમાં ડૂબેલી પૃથ્વીને જોઈ એને પોતાની ડાળમાં ધારણ કરીને બહાર લાવી રહ્યા હતા. અને ત્યાં જ હિરણ્યાક્ષ નામનો દૈત્ય આવ્યો. એની સાથે ભયંકર યુદ્ધ થયું. જોત જોતામાં એક તમાચો માર્યો અને હિરણ્યાક્ષનો ઉદ્ધાર થઈ ગયો. અને વરાહ નારાયણે પૃથ્વીને લાવીને સોંપી બ્રહ્માજીને. સમતલ ભૂમિ કરીને એમાં સમતલ જલ કરીને એમાં પૃથ્વીને રાખી અને મનુ મહારાજને સોંપી કે હવે આમાં સૃષ્ટિનું સર્જન કરો. અને એમાં મનુ મહારાજે 5 સંતાન પ્રગટ કર્યા. 2 પુત્ર હતા, 3 પુત્રી હતી. 2 પુત્ર હતા એ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, અને 3 પુત્રી હતી પ્રસૂતિ, દેવહૂતિ અને આકુતિ. અને આ મનુ મહારાજની સંતાન હોવાથી એ માનવ કહેવાયા. માટે આ માનવ કોની સંતાન છે? મનુ મહારાજની. માટે એ માનવ કહેવાય છે. બાકી પાશ્ચાત્ય સંસ્કૃતિ ભલે ગમે તે પોતાની રીતે મતો રાખે, પણ અસલીમાં મનુ મહારાજની આપણે સંતાનો હોવાથી માનવ આપણે કહેવાઈએ છીએ. અને આ મનુ મહારાજ એમણે આ 5 સંતાન પ્રગટ કરી. હવે પ્રશ્ન થયો કે એવો તે કયો દ્વેષ હતો આ હિરણ્યાક્ષને? આ વરાહ નારાયણ સાથે કે યુદ્ધ કરવું પડ્યું? તો કહે છે કે એક સમયે બહુ લાંબા સમય પછી તપસ્યામાંથી જાગ્યા કશ્યપજી. અને કશ્યપજી જ્યારે બહુ લાંબી તપસ્યામાંથી જાગ્યા ત્યારે એમની બીજી ઘણી પત્ની છે, પણ એમાંથી 2 મુખ્ય છે, દિતિ અને અદિતિ. એમાં દિતિ છે એ અસુરોની માતા છે અને અદિતિ છે એ દેવતાઓની માતા છે. અને આ દિતિ સંધ્યાકાલનો સમય હતો, ત્રિકાલ સંધ્યાનો. અને એવા વખતે પુત્ર પ્રાપ્તિના મોહથી આવી નિર્લજ્જ બનીને એમના પતિનું ઉપવસ્ત્ર પકડી લીધું. સ્વામી, મને પુત્ર પ્રાપ્તિ કરાવો. કશ્યપજીએ કહ્યું, દેવી તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ, પણ આ ત્રિકાલ સંધ્યાનો સમય ભગવદ ભજનનો સમય છે. માટે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આવું કામ ન થાય, ભગવદ ભજન થાય. પણ આ સમય તું જવા દે, પછી હું તારી મનોકામના પૂર્ણ કરીશ. પણ એ ન માની અને એટલી હઠ કરી કે કશ્યપજીને ન છૂટકે એની મનોકામના પૂર્ણ કરવી પડી. અને પછી એમણે એ વચન કહ્યું, ચંડિકા, તે મારાથી આ બહુ મોટો અપરાધ કરાવ્યો છે કે આવા અનુચિત સમયે તે મારાથી આ અનુચિત કાર્ય કરાવ્યો. અને જો તારી કુખે 2 ભયંકર અસુર જન્મ લેશે અને એ લોકોને પીડશે, ત્યારે ભગવાન એમનો આવીને ઉદ્ધાર કરશે. અને આ દિતિ તો રાજી થઈ ગઈ, સ્વામી, કે મારા પુત્રોને ભગવાન મારશે તો એનાથી વધારે બીજું શું હોય? પણ બ્રાહ્મણના શ્રાપથી ક્યારે પણ મારા પુત્રો નહીં મરવા જોઈએ, નહીં તો એની કોઈ લોકમાં ગતિ નહીં થાય. માટે બ્રાહ્મણનો શ્રાપ ન મળવો જોઈએ, પણ ભગવાન આવીને મારે તો એમનો ઉદ્ધાર થઈ જશે. અને આવી રીતે કહ્યું. અને 100 વર્ષ સુધી ભાગવતજી લખે છે, 100 વર્ષ સુધી આ ગર્ભમાં ધારણ કરી રાખ્યા બંને પુત્રોને. અને એની અંદરથી એવી જ્યોતિ નીકળી કે એનો અગ્નિ ફેલાવા માંડ્યો.
બધા ગયા અને પૂછવા માંડ્યા કે આ ભયંકર અગ્નિ ક્યાંથી નીકળી રહ્યો છે? ત્યારે બ્રહ્માજી કહ્યું કે ચિંતા ન કરો, આ ભયંકર અગ્નિ ક્યાંથી નીકળે છે? આ દીતીના ગર્ભમાંથી. અને આ દીતીના ગર્ભમાં જોડકા બાળક છે, એનો આ અગ્નિ નીકળી રહ્યો છે. આ કોણ છે? તો કહે છે આ વૈકુંઠના જય વિજય નામના પાર્ષદ છે, કે જ્યારે સનકાદિકો પ્રભુના દર્શન કરવા વૈકુંઠ ધામ ગયા, 6 ઉંબરા ઓળંગી ગયા અને 7મા ઉંબરામાં એમને રોકી દીધા કે નહીં, તમે નહીં જઈ શકો. અને એ વખતે સનકાદિકોએ ગુસ્સામાં આવીને ક્રોધમાં એમને કહ્યું કે તમે આ વૈકુંઠમાં નહીં, તમે મૃત્યુલોકમાં રહેવાના અધિકારી છો. ભગવાન પધાર્યા કે મારા દ્વારપાલોથી આ તમારું અપરાધ થઈ ગયું, ક્ષમા કરો. ત્યારે એમના શ્રાપમાં નિવૃત્તિ અપાવી કે તમારે 3 જન્મ લેવા પડશે અને વેર ભાવથી ભજશો અને 3 જન્મ પૂરા થશે. 3 જન્મમાં અમે આવીશું તમારો ઉદ્ધાર કરવા અને 3 જન્મ પછી તમે ફરીથી આ વૈકુંઠમાં જય વિજય પાર્ષદ તરીકે પોતાની ભૂમિકા નિભાવજો. અને આજ બંને જય વિજય પતન પામીને નીચે આવ્યા આના ગર્ભમાં, અને 100 વર્ષ પછી આ બંને જન્મ્યા, અને એકનું નામ હિરણ્યાક્ષ રાખ્યું અને એકનું નામ હિરણ્ય કશિપુ રાખ્યું. જોત જોતામાં તો આ લોભ અને ભોગની વૃત્તિ છે, અને જોત જોતામાં એટલા વધી ગયા કે પગ નીચે અને માથું તો છેક આકાશને નડે એવા ભયંકર મોટા થયા, વિશાળ. લોકોને પીડવા માંડ્યા, ભયંકર અસુર થયા. અને આ હિરણ્યાક્ષને આજે યુદ્ધની ઈચ્છા થઈ. વરુણદેવ પાસે ગયો. વરુણદેવે કહ્યું કે હું યુદ્ધ ન કરી શકું. નારદજી પાસે તમે તો જાઓ, હમણાં ભગવાન વરાહ રૂપે પ્રગટ્યા છે, એ તારી સાથે યુદ્ધ કરી શકશે. અને માટે આ વરાહ નારાયણ ક્યાં છે? તો નારદજી પાસે ઠામ ઠેકાણું લઈને અને વરાહ નારાયણ હમણાં પૃથ્વીનો ઉદ્ધાર કરવા એ રસાતલમાં પધાર્યા છે. અને માર્ગમાં યુદ્ધ થયું અને એમને પરાસ્ત કરી દીધો આ હિરણ્યાક્ષને. અને વરાહ નારાયણનો જય જયકાર થયો. બોલો વરાહ નારાયણ ભગવાન જય. અને આ રીતે મનુ મહારાજને પછી આ પૃથ્વી સોંપીને એમાં પ્રિયવ્રત ઉત્તાનપા દેવહૂતિ પ્રસૂતિ આકુતિ થયા. એક વખત બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર કર્દમજીને આજ્ઞા કરી કે સૃષ્ટિનું સર્જન કરો. અને એ વખતે દિવ્ય 10,000 વર્ષ સુધી અખંડ તપસ્યા કરી. ભગવાન ગદગદિત થઈ ગયા એમની તપસ્યાથી. અને ભગવાનના અશ્રુના બિંદુ એ જગ્યાએ જે સરોવર પર પડ્યા, એ બિંદુ સરોવર આપણા ગુજરાતમાં છે, સિદ્ધપુર પાસે. કે આ બિંદુ સરોવર એનું નામ કે ઠાકુરજી એમની તપસ્યાથી ગદગદિત થઈ ગયા અને એમના અશ્રુ બિંદુ પડ્યા. અને પ્રભુએ કહ્યું કે તમે બહુ સારી આરાધના કરી છે પુત્ર પ્રાપ્તિ માટે. આજથી પરમ દિવસે મનુ મહારાજ પોતાની મહારાણી શત્રુપાની સાથે આવશે, પોતાની પુત્રી દેવહૂતિને લઈને, અને તમારે એની સાથે વિવાહ કરવાના. અને તમારે ત્યાં 9 કન્યા થશે અને 10મા પુત્ર તરીકે હું સ્વયં આવીશ અને હું મારી માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીશ. આવી રીતે કહીને પ્રભુ અંતર્ધ્યાન થયા. અને એ જ પરમ દિવસ આવ્યો. મનુ મહારાજ રાણી શત્રુપાની સાથે આવ્યા અને દેવહૂતિની સાથે એમનું વાગદાન થયું. અને ત્યારે શરત રાખી કે હું તમારી પુત્રીની સાથે ત્યાં સુધી જ રહીશ કે જ્યાં સુધી એને સંતાન પ્રાપ્તિ ન થાય. અને જ્યારે એને ત્યાં સંતાન પ્રાપ્તિ થશે પછી હું મારા માર્ગે ચાલ્યો જઈશ. શરત મંજૂર કરવામાં આવી અને
એવી રીતે વિવાહ થયા. જોતામાં એ સમય આવ્યો, એવી રીતે જ આવ્યા મનુ મહારાજ. રાણી શત્રુપાની સાથે જે શરત રાખી એ વિવાહ થઈ ગયા. હવે બહુ લાંબો સમય થઈ ગયો. એવી ઘોર તપસ્યા કરી કે આ દેવહૂતિ પણ કૃશ થઈ ગઈ. વાળમાં જટાઓ બંધાઈ ગઈ, ક્ષીણ થઈ ગયું એનું શરીર, વૃદ્ધાવસ્થા પામી ગઈ. અને લાંબા સમય પછી જ્યારે તપસ્યામાંથી એના પતિ જાગ્યા કરદમજી, અને દેવહૂતિ આવી અને કહ્યું, સ્વામી હવે આપણે સંતાન પ્રાપ્તિ કરવી જોઈએ. અને એમણે કહ્યું, હા દેવી, હવે એ સમય આવી ગયો છે. અને ત્યારે પોતાના દ્વારા સિદ્ધ કુંડમાં એમને 2 દાસી આવીને ડૂબકી લગાવડાવી. અને જે વિવાહ વખતે જેવું દેહ હતું દેવહૂતિનું, એવું ફરીથી થઈ ગયું. અને પોતાની માયાના પ્રભાવથી એવો દિવ્ય વિમાન રચ્યો જેમાં ત્રિલોકની સંપત્તિ હતી. અને હાથ પકડીને એમને વિમાન પર ચઢાવ્યા દેવહૂતિને, અને વિમાન પર બેસાડીને 3 લોકમાં ફેરવ્યા. અને 3 લોકમાં ફેરવીને વિમાન નીચે આવ્યો. પછી પોતાના માયાના પ્રભાવથી પોતાના તેજને એમાં સ્થાપિત કર્યું. અને માયાના પ્રભાવથી એક સાથે જોડકી 9 કન્યા એ એમને થઈ છે. દેવહૂતિ 9 કન્યા થઈ. અને કરદમજી પધારવા માંડ્યા. દેવહૂતિએ કહ્યું, સ્વામી થોડા દિવસ રોકાઈ જાઓ. આ કન્યાઓને ઉછેરવી, એક કન્યા ઉછેરવી એટલી બધી સહેલી વાત નથી. તો આ તો 9 કન્યાઓ છે, અને એમના વિવાહ કરવા પડશે, ભણાવવા પડશે, આ બધી કેવી રીતે વિદ્યાભ્યાસ કરાવવું પડશે, આ તે બધું બહુ અઘરું છે. અને એમને પ્રભુના વચન યાદ આવ્યા કે પુત્ર રૂપે આવવાના તો બાકી છે. અને ધીમે ધીમે સમય વીત્યો, અને યોગ્ય ગ્રહ લગ્ન નક્ષત્ર ઉચિત થયા. અને ત્યાં જ કરદમજીને ત્યાં દેવહૂતિ દ્વારા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી, કપિલ નારાયણ ભગવાન કી જય. અને આ કપિલ નારાયણ ભગવાનનું પ્રાદુર્ભાવ થયો, પ્રગટ થયા. અને ત્યારે જય જયકાર થયો, પુષ્પવૃષ્ટિ થઈ, અપ્સરાઓ નાચી, દુંદુભી વાગ્યા. અને ત્યારે પછી કપિલ નારાયણે પોતાના પિતાને કહ્યું કે હવે આપ તપસ્યા કરવા ભલે સુખેન પધારો. મારી માતાની બધી જવાબદારી મારી છે. હવે હું એમનું રક્ષણ કરીશ, હું એમનું ધ્યાન રાખીશ. અને કરદમજી તો પધાર્યા. અને આજે શિષ્ય બનીને દેવહૂતિ પોતાના પુત્રની સામે બેઠી છે અને એક એક પ્રશ્ન કરી રહી છે. અને આજે આખું સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ એ બધો એમણે કપિલ નારાયણે પોતાની માતાને આપ્યો. ત્યારબાદ અનેકવિધ પ્રશ્ન કર્યા. અને છેલ્લે પૂછ્યું કે કંઈ તમને પ્રાપ્ત કરવાનું બાકી છે? અને એમણે કહ્યું બસ. અને કપિલ નારાયણના વચન સાંભળીને માતા દેવહૂતિના મોહનો પડદો દૂર થયો. અને એમણે તત્વ પ્રતિપાદન સાંખ્ય શાસ્ત્રના જ્ઞાનની આધારભૂતિ એવા ભગવાન કપિલ નારાયણને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, આ પ્રમાણે દેવહૂતિએ કપિલ દેવજીના બતાવેલા માર્ગ દ્વારા થોડા જ સમયમાં પરમાત્મા સ્વરૂપ ભગવાનને પ્રાપ્ત કર્યા. અને એ સ્થાન પર જ્યાં એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ, એ સ્થાનનું નામ સિદ્ધ પદ એટલે કે સિદ્ધપુર એ સ્થાનનું નામ પડ્યું. અને જ્યાં પ્રભુના અશ્રુ બિંદુ ભળ્યા એ બિંદુ સરોવર એનું નામ પડ્યું. આ સિદ્ધપુરમાં બિંદુ સરોવરના તટ પર કપિલ દેવજીએ મા દેવહૂતિને જ્ઞાન આપ્યું. અને ઉપદેશ પછી દેવહૂતિએ કપિલ દેવજીનું પૂજન કર્યું. અને ત્યાંથી ગંગા સાગર તરફ આપ પધાર્યા. આજે પણ ગંગા સાગર જાઓ, ત્યાં કપિલ મુનિનું આશ્રમ છે. માએ બધી સંપત્તિનું દાન કરી સ્વયં આ સિદ્ધિદા નામક નદીના રૂપમાં શ્રવિત થઈ અને સરસ્વતીજીમાં આ દેવહૂતિ ભળી ગયા. મહાયોગી કપિલજી માતાની આજ્ઞા લઈ પિતાના આશ્રમથી ઈશાન કોણ તરફ ચાલ્યા. ત્યાં સ્વયં સમુદ્રે એમનું પૂજન કર્યું, સ્થાન આપ્યું.
અને ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા માટે યોગ માર્ગનું અવલંબન કરી સમાધિસ્થ થઈ ગયા. આમ તૃતીય સ્કંદના 33 અધ્યાયમાં સર્ગ લીલાની વિવેચના કરી છે. સર્ગ લીલા બે પ્રકારની છે, એક લૌકિક, બીજી અલૌકિક. લૌકિક સૃષ્ટિમાં 28 તત્વ છે, 4 ભૂત, બીજ તથા કાલની પરિગણના કરી, જ્યારે અલૌકિક સૃષ્ટિમાં 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, 1 ઇન્દ્ર અને 1 પ્રજાપતિની ગણના કરી. આ બંને પ્રકારની સૃષ્ટિમાં કુલ 33 તત્વ જ માન્યા છે. માટે આ તૃતીય સ્કંદમાં અધ્યાય પણ કેટલા છે? 33. પ્રથમ સ્કંદમાં કેટલા હતા? 19. દ્વિતીય સ્કંદમાં 10 અને તૃતીય સ્કંદમાં 33. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આ રીતે અહીં તૃતીય સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચતુર્થ સ્કંદ આ વિસર્ગ લીલા છે. અહીંયા 4 પ્રકરણ બતાવ્યા છે. જે લીલા દ્વારા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થાય એને વિસર્ગ લીલા કહેવાય છે. અહીં 4 પ્રકરણ છે, 31 અધ્યાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એમાં ધર્મ પ્રકરણમાં દક્ષનું ચરિત્ર બતાવ્યું. કારણ કે ધર્મનું મુખ્ય અંગ છે યજ્ઞ, અને યજ્ઞ એ સપ્ત તંતુમય હોવાથી 7 અધ્યાયમાં આ ધર્મ પ્રકરણ બતાવ્યું. અર્થ પ્રકરણ એમાં ધ્રુવજીનું ચરિત્ર બતાવ્યું કે અર્થરૂપ પુરુષાર્થની સિદ્ધિ એમને 5 પ્રકારથી થઈ છે. માટે 5 અધ્યાયમાં આ અર્થ પ્રકરણ છે. એમાં સાધન પ્રકાર, સાધ્ય પ્રકાર, ઉપદેશ, દોષ નિવૃત્તિ અને ફલ પ્રાપ્તિ. ત્રીજું પ્રકરણ છે કામ પ્રકરણ, અને કામ 11 ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. માટે 11 અધ્યાયમાં કામ પ્રકરણ બતાવ્યું છે ચતુર્થ સ્કંદમાં, અને એમાં પૃથુરાજાનું ચરિત્ર બતાવ્યું. જ્યારે પ્રચેતાઓને મોક્ષ રૂપી પુરુષાર્થ સિદ્ધિ પ્રાપ્ત થઈ, અને મોક્ષના 2 પ્રકાર છે, બ્રહ્મ ભાવ અને સાયુજ્ય ભાવ. આ રીતે સ્વયંભૂ મનુને મહારાણી શત્રુપાની કુખે પ્રિયવ્રત, ઉત્તાનપાદ અને દેવહૂતિ પ્રસૂતિ અને આકુતિ થઈ. મહારાજા મનુએ શતરૂપાની અનુમતિથી આકુતિ નામની પુત્રીના વિવાહ રુચિ પ્રજાપતિની સાથે કર્યા. પુત્રિકા ધર્મ પ્રમાણે. પુત્રિકા ધર્મ પ્રમાણે કરવા લગ્ન એટલે કે કેવી રીતે? કે જ્યારે લગ્ન થાય ત્યારે સસરા જમાઈથી શરત રાખે કે તમારો પહેલો પુત્ર હું લઈ જઈશ, જે થશે. જો કે 2 પુત્ર તો હતા જ મનુ મહારાજને, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, છતાં પણ આકુતિનો વિવાહ પુત્રિકા ધર્મ પ્રમાણે કર્યો. અને આ રુચિ પ્રજાપતિ સાથે એમના વિવાહ થયા. એનાથી સ્ત્રી પુરુષનું જોડકું પ્રગટ થયું. એમાં પુરુષ હતા એ યજ્ઞ નારાયણ સ્વયં હતા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી. અને જે સ્ત્રી હતી એ કન્યા હતી, એનું નામ હતું દક્ષિણા. કારણ કે યજ્ઞ દક્ષિણા વગર સંપન્ન થાય. અને આ દક્ષિણા એનું નામ હતું, એ સાક્ષાત લક્ષ્મીનો જ અંશ હતી. અને યજ્ઞ નારાયણને તો લઈ ગયા કોણ? મનુ મહારાજ. અને દક્ષિણા એ આકુતિ પાસે રહી. બંને મોટા થયા ત્યારે આ જ બંનેના વિવાહ થયા. એનાથી 12 પુત્ર થયા યામ નામના. અને આ સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતા થયા. કરદમજીની 9 કન્યા
એમના વિવાહ બતાવ્યા કે કલા એ મરીચી સાથે પરણી, એનાથી કશ્યપ અને પૂર્ણિમા 2 પુત્ર થયા. અનસુયા હતી, અત્રિ સાથે પરણાવી, એનાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા એ 3 થયા, જે વિષ્ણુ, મહેશ અને બ્રહ્માના સ્વરૂપ હતા. શ્રદ્ધા નામની કન્યા અંગિરા સાથે પરણાવી, એનાથી સિનીવાલી, કુહુરાકા, અનુમતિ આ 4 પુત્રી થઈ, અને ભગવાન ઉતથ્યજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિ આ 2 પુત્ર થયા. તો આ બૃહસ્પતિજી કોના પુત્ર હતા? અંગિરાના, જે કરદમજીની કન્યા સાથે પરણ્યા. હવીરભૂ પુલત્સજી સાથે પરણી, એનાથી મહર્ષિ અગત્ય અને વિશ્રવા 2 પુત્ર થયા. એમાં અગત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ બન્યા, અને વિશ્રવા એને ઈડવીડા દ્વારા યક્ષપતિ કુબેરજી થયા, અને બીજી પત્ની કેશિનીથી આજ કુબેરજીને વિશ્રવાને રાવણ, વિભીષણ અને કુંભકર્ણ થયા. ગતિ હતી એ પુલહજીને પરણી, એમનાથી કર્મશ્રેષ્ઠ વરિયાન અને સહિષ્ણુ થયા. ક્રિયા ક્રતુને પરણી, અરુંધતી વશિષ્ઠજીને પરણી, ખ્યાતિ ભૃગુજીને પરણી, અને શાંતિ હતી એ અથર્વા મુનિને પરણી, એમનાથી દધીચી મુનિ થયા છે. આમ મહારાજા મનુ અને શતરૂપાની ત્રીજી જે કન્યા હતી પ્રસૂતિ, એના વિવાહ દક્ષ પ્રજાપતિની સાથે થયા, અને 16 કન્યા દક્ષ પ્રજાપતિને થઈ છે. એમાંથી 13 કન્યા ધર્મને પરણાવી, 1 કન્યા અગ્નિને પરણાવી, 1 પિતૃગણને પરણાવી, અને છેલ્લી 16મી સતી નામની કન્યા હતી એ મહાદેવજીને પરણાવી. આ સતીની 14 બહેન, 15 બહેનને ત્યાં સંતાન થયા, પણ સતીને ત્યાં કોઈ સંતાન ન થયું. કેમ? કારણ કે સસરા અને જમાઈ વચ્ચે એવો દ્વેષ હતો કે જેના કારણે સતીને પોતાનો દેહ અગ્નિકુંડમાં ભસ્મ કરી દેવું પડ્યું, અને જેના કારણે એમને ત્યાં કોઈ સંતાન ન થયું. ભલા મહાદેવજીથી કોઈ દ્વેષ કરે? અને એમણે કહ્યું કે હા. કેવી રીતે? તો એકવાર પ્રજાપતિઓનો યજ્ઞ રચાયો બહુ મોટો, એમાં બધા જ મોટા મોટા ઋષિ મુનિ બધા હાજર હતા, બ્રહ્માજી વગેરે બધા, મહાદેવજી. અને ત્યાં જ દક્ષ પ્રજાપતિએ પ્રવેશ કર્યો, અને પ્રવેશ કર્યો, જેટલા પણ મોટા મોટા ઋષિઓ હતા બધા ઊભા થઈ ગયા, પણ 2 જણ ઊભા ન થયા, એક તો બ્રહ્માજી અને બીજા મહાદેવજી. દક્ષ પ્રજાપતિએ ચારે બાજુ દ્રષ્ટિ કરી કે બધા મારા સન્માનમાં ઊભા થયા, પણ 2 જણ ઊભા ન થયા, બ્રહ્માજી અને મહાદેવજી. અને આ બ્રહ્માજી તો મારા પિતા તુલ્ય છે, માટે એ ઊભા ન થયા તો કોઈ વાત નહીં, પણ આ મહાદેવ, આ શંકર, મેં આને મારી ભોળી ભાડી કન્યા બ્રહ્માજીના કહેવાથી આપી, અને એક રીતે મારો જમાઈ છે, અને જમાઈ એ પુત્ર રૂપે હોય, માટે પિતા રૂપે હું આવ્યો, એટલે મારું સન્માન કરવા ઊભા થવું જોઈએ, મને નમન કરવા જોઈએ. અને આ હું શિષ્ટાચારની વાત કરું છું. હે બધા પ્રજાપતિઓ સાંભળો, હે ઋષિ મુનિઓ સાંભળો, આ આણે મારી સાથે આ દુષ્કૃત કર્યું છે કે આવી રીતે દંડને પાત્ર બન્યો છે આ. અને આજ પછી કોઈ પણ યજ્ઞમાં એને ભાગ ન આપે. અને આજે બધા ભયભીત થઈ ગયા કે દક્ષ પ્રજાપતિ એ આદેશ કરી દીધો કે આજ પછી કોઈ યજ્ઞમાં શંકરને ભાગ ન આપે. તો લોકોએ શું કર્યું? યજ્ઞ કરવાના જ બંધ કરી દીધા, કે યદિ જો ભાગ આપીએ તો દક્ષ પ્રજાપતિ મારી નાખે, અને ન આપીએ તો પછી મહાદેવજી, એમનું તો સ્વરૂપ જાણીએ જ છે, એ ન છોડે. તો એના કરતા તો યજ્ઞ જ ન કરવા, અને યજ્ઞ કરવાના છોડી દીધા. તો હવે આ
આને થયું કે આ તો મારું આ પાસું ઊંધું પડ્યું, તો હવે ચલો પોતે યજ્ઞ કરીએ. અને એણે પછી યજ્ઞ કર્યો. અને એમાં યજ્ઞ જ્યારે કરવામાં આવ્યો, બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ કર્યો. મોટા મોટા ઋષિ મુનિઓ, દેવતાઓ બધાને આમંત્રણ આપ્યું, પણ મહાદેવજીને આપ્યું નહીં. અને એ વખતે જ્યાં આણે કટુ વચન કહ્યા હતા અને દક્ષે મહાદેવજીને શ્રાપ આપ્યો કે આ મહાદેવને દેવતાઓની સાથે ભાગ ન મળે, અને આ જ્યારે નંદીશ્વરને ખબર પડી ત્યારે દક્ષે શ્રાપ આપ્યો છે. ત્યારે દક્ષને શ્રાપ આપ્યો કે ભેદ બુદ્ધિ વાળો આ મૂર્ખ દક્ષ તત્વ જ્ઞાનથી વિમુખ રહે અને આ સાક્ષાત પશુ જેવો સ્ત્રી લંપટ થાય અને એનું મોઢું બકરાનું થઈ જાય. આ બ્રાહ્મણો ભૃગુજી વગેરે ભક્ષ અભક્ષનો વિચાર ત્યજીને દુનિયામાં ભીખ માંગવા ભટકતા રહે. અને ત્યારે ભૃગુજીએ શ્રાપ આપ્યો સામે કે જે શિવ ભક્ત છે એને એમના ભક્તોના અનુયાયી અને સતશાસ્ત્રોના વિરોધી આચરણ કરનારા પાખંડી થાય, જટા ભસ્મ ઢાળકા ધારણ કરનારા થાય. અને આ રીતે જ્યારે પરસ્પર શ્રાપ મળ્યા, મહાદેવજી કંઈ પણ બોલ્યા નહીં. વધારે એને ક્રોધ ચડ્યો. અને આજે બહુ લાંબા સમય પછી એણે જ્યારે વાજપેયી યજ્ઞ કર્યો, એના પછી બૃહસ્પતિ યજ્ઞ કર્યો, બધાને આમંત્રણ આપ્યું, પણ બે જણને આ મહાદેવજીને ન આપ્યું, સતીને ન આપ્યું. અને હવે જ્યારે એમને ત્યાં મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે ને ત્યારે બધા દેવતાઓ દેવીઓ સાથે વિમાનમાંથી પસાર થઈને જ્યાં મહાદેવજી બિરાજી રહ્યા હતા ત્યાંથી જઈ રહ્યા છે. અને પરસ્પર વાતો કરતી દેવીઓ જઈ રહી હતી કે દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ છે, આપણે બધા જઈશું, આમ કરીશું, તેમ કરીશું. હવે સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે અને આપણે આમંત્રણ આવ્યું નથી, કદાચ ભૂલી ગયા હોય, કાં કોઈની સાથે મોકલાયું હોય પણ એ આપતા ભૂલી ગયો હોય, શું થયું? અને પોતાના પતિ મહાદેવજી પાસે સતી ગઈ. સ્વામી સાંભળો છો? જો સતીએ એમ ન કહ્યું મારા પિતાને ત્યાં યજ્ઞ છે, શું કહ્યું? આપના સસરાને ત્યાં યજ્ઞ છે અને મોટા મોટા દેવતાઓ આવશે, ઋષિઓ આવશે, દેવપત્નીઓ આવશે અને આપણે બધા યજ્ઞનું દર્શન કરીશું. ત્યાં મારી બહેનો, માતા, પિતા બધાને મળવાનું થશે. ચલો ને આપણે જઈએ. અને જ્યાં આવી રીતે કહ્યું અને મહાદેવજીને એ જ કટુ વચનો યાદ આવી ગયા કે જે દક્ષ પ્રજાપતિએ ભરી સભામાં કહ્યા હતા, મહાદેવજીને ગમે તેવા અપશબ્દો કહ્યા. અને આજે મહાદેવજીને એ સ્મરણ થઈ આવ્યું, દેવી તમારે ત્યાં ન જવું જોઈએ, કારણ કે તમે મારા આધીન છો, મારા અર્ધાંગીની છો અને ત્યાં જવાથી તમને બહુ દુઃખ થશે. પણ ન માની. અને આજે એક જણે બહુ સરસ કહ્યું કે સંબંધ અને સંપત્તિ આ બંને મુઠ્ઠી ભરો તો રેતી જેવા છે અને વાવતા રહો તો ખેતી જેવા છે. આ સંબંધ અને સંપત્તિ એવા છે जो बांधने से बंधे और तोड़ने से टूटे उसी का नाम बंधन है, और जो अपने आप बन जाए और जीवन भर न टूटे उसका नाम ही संबंध है. અને આજે એ વાત સંબંધ ટકાવી રાખવા જોઈએ, પણ આણે તો સંબંધ તોડી નાખ્યા બિલકુલ. દક્ષ પ્રજાપતિએ પુત્રી સામે પણ ન જોયું. એક જણે બહુ સરસ કહ્યું કે નખના જ્યારે આંગળીઓના નખ વધે છે ત્યારે નખ કપાય છે, આંગળીઓ નથી કપાતી. એવી રીતે સંબંધમાં જ્યારે કડવાશ આવે ત્યારે કડવાશને દૂર કરાય, પણ સંબંધને દૂર ન કરાય. કોઈનાથી બદલો લેવાનો આનંદ 2-4 દિવસ રહી શકે, પણ માફ કરી દેવાનો આનંદ જિંદગી ભર રહી શકે છે. અને આજે વિજ્ઞાન એમ કહે છે
કે જીભ પર થયેલી ઈજા થોડા દિવસમાં મટી જાય, એના ઘા રૂંઝાઈ જાય છે, પરંતુ જ્ઞાન એમ કહે છે કે જીભ દ્વારા થયેલી ઈજા હોય એના ઘા ક્યારે મટતા નથી. લોખંડના તીર વાગ્યા હોય તો એના ઘા રૂંઝાઈ જાય છે, પણ વાક બાણ વાગ્યા હોય ને એના ઘા રૂંઝાતા નથી, એ તો અંદર અંદર વાગ્યા કરે છે. અને આજે તુલસીદાસજી પણ કહે છે, આવ નહીં આદર નહીં, નહીં નૈનન में स्नेह, तुलसी वहां न जाइए चाहे कंचन बरसे मेह. જ્યાં આપણું આવકાર નથી, આદર નથી, ત્યાં સ્વર્ણની વરસાદ વરસતી હોય તો પણ ન જવું જોઈએ. અને આજે મહાદેવજીએ એને ખૂબ કહ્યું, પણ સતી માને. અને બહેનો ક્યારે પિયર જવાની ના પાડે તો માને. તમે એકવાર વિચારો, અરે ત્યાં પાડોશીને પણ શરદી થઈ હોય ને તોય આ ઊંચી નીચી થાય પિયરમાં. ગલીનું કૂતરું એ માંદું પડ્યું હોય ને તોય થાય, વિચારો કેવું રખડતું, કેવું આમ થતું હતું. તો આજે ફરી જાય, ફરી આમ પાછી આવે, આમ જાય તેમ જાય. અને આજે કોઈ પણ રીતે જો જીભના બે ધર્મ છે, એક તો વાદ અને સ્વાદ, આ બે જ ઉત્પાત કરે છે. વાદ જીભથી જ થાય અને સ્વાદના ચટકા બીમારીઓને નોતરે, અને વાદ પણ જીભથી થાય. તો આ વાદ અને સ્વાદ, એના પર કાબુ રાખવો જોઈએ. અને આજે ખૂબ મહાદેવજીએ ના પાડી. તમે કહેશો કે કેમ તમે ઊભા થઈને વંદન ન કર્યા? તો જો હું વંદન કોને કરું છું કે જેના અંતઃકરણમાં પરમાત્મા બિરાજતા હોય એને હું વંદન કરું છું. પણ તારા પિતાના તો હૃદયમાં ક્યાંય મને પરમાત્મા દેખાયા નહીં, માત્ર ને માત્ર અહંકાર દેખાયો, અને હું અહંકારને ક્યારે પણ નમતો નથી. અને આ રીતે જ્યારે કહ્યું, અને આજે સતી માન્યા નહીં, નીકળી પડ્યા. અને મહાદેવજીને ખબર પડી ગઈ કે રોકવા અને જવા દેવા બંનેમાં અનિષ્ટ સંભવ છે. અને ગઈ અને પાછળ પાછળ નંદીને મોકલ્યા, મણીશ્વરને મોકલ્યા. અને જ્યારે જોયું જઈને તો મોટે મોટેથી બ્રાહ્મણો વેદોચ્ચાર કરી રહ્યા છે, મંત્રોચ્ચાર કરી રહ્યા છે, આહુતિઓ આપી રહ્યા છે, બધાના ભાગ છે, પણ પોતાના પતિ મહાદેવજી શંકરનો ક્યાંય ભાગ નથી. બહેનો પણ મળી, માં મળી, પણ આજે બધી દક્ષથી ભયભીત છે, ડરી રહી છે, ડરી ડરીને એમને પૂછી રહી છે. અને આજે બધે જોયું કે મારા પતિનો ક્યાંય ભાગ નથી. અને જે જગ્યાએ, જે ઘરમાં મારા પતિનો આદર ન હોય એવા પિયરમાં મારે રહેવું જોઈએ નહીં. ત્યાંથી નીકળી જવું જોઈએ, કાં તો દેહ ત્યાગ કરી દેવો જોઈએ. અને ત્યાં જ પીત વસ્ત્ર ઓઢીને ઉત્તરાભિમુખ કરીને અને આજે અગ્નિ કુંડમાં કૂદી પડ્યા. અને ભળ 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 કરીને દેહ બળવા માંડ્યો. બધા કહેવા માંડ્યા કે જુઓ, આ કેવો નિર્દયી પિતા છે કે પોતાની પુત્રી જ્યારે અગ્નિમાં ભસ્મ થઈ રહી છે છતાં રોકતો નથી. અને આજે સતીનો દેહ ભળભળ થવા માંડ્યો. આ બાજુ મહાદેવજીને ખબર પડી કે સતીએ દેહ ત્યાગ કર્યો. અને મહાદેવજીએ ઊભા થઈને જટા ઉખાડી અને એમાંથી વીરભદ્રને પ્રગટ કર્યો, તાંડવ નૃત્ય કર્યો. અને આજે વીરભદ્રને કહ્યું કે જા, દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરી દે. અને ત્યાં જઈને ચારે બાજુથી જોઈ તો ધૂળની ડમરી ઉડતી દેખાઈ. યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. અને છેલ્લે તો દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું અને અગ્નિકુંડમાં નાખી દીધું. આ બાજુ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને ખબર હતી આ યજ્ઞનું પરિણામ શું આવવાનું છે, માટે બંને ગયા નતા. દેવતાઓ આવીને મહાદેવજીની સ્તુતિ કરી કે પ્રભુ આપ ક્રોધ શાંત કરો. મહાદેવજી કહ્યું કે હું આવા લોકોનું તો મનમાં લાવતો પણ નથી. બધાએ વિચાર્યું કે મનમાં લાવતા નથી તોય આટલો બધો વિધ્વંસ થઈ ગયો, અને મનમાં લાવશે તો શું થશે? પ્રલય થઈ જશે. અજન્માનો લોકા દાદિના
દાદિન્ના દિગ દિગ દિગન દાદા દિન્ના હે મહાદેવ ભગ દેવતાની આંખો કાઢી લીધી, પૂષાના દાંત તોડી નાખ્યા કે મહાદેવજીના અપમાન વખતે બહુ હસી રહ્યા હતા તો કોઈના દાંત તોડી નાખ્યા, કોઈના દાઢી મૂછ ખેંચી નાખ્યા, કોઈની આંખો કાઢી લીધી, દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું અને આજે બધાએ મહાદેવજીની સ્તુતિ કરી. મહાદેવજી કહ્યું આવું બધું મનમાં લાવતો પણ નથી. મહાદેવજી પછી પધાર્યા અને ત્યાં મહાદેવજીની દ્રષ્ટિ પડી અને કહ્યું કે હવે આ દક્ષ પ્રજાપતિને બકરાનું માથું લગાવો. અને બકરાનું માથું લગાવ્યું દક્ષ પ્રજાપતિને અને સજીવન દ્રષ્ટિ કરીને સજીવન કર્યા. સ્તુતિ કરી કે હું આપના આ સ્વરૂપથી અજ્ઞાત હતો, મને માફ કરો. અને મહાદેવજી પધાર્યા. ત્યારબાદ વિષ્ણુ ભગવાને પછી આગળ યજ્ઞ પૂરો કરાવ્યો અને આ રીતે આ સતી બીજા જન્મમાં હિમાલયની પુત્રી તરીકે પાર્વતી રૂપે એમનો જન્મ થયો. અને આજ સતી ને લઈને બળતો દેહ જે હતો એને લઈને જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં બધે જ્યાં જ્યાં એમના એક એક અંગ પડ્યા એ બધા શક્તિપીઠ કહેવાય છે, જે કહેવાય છે આજે. અને આ રીતે આ દક્ષ ચરિત્ર બતાવ્યું. અને અહંકારી હોય એને બકરાનું માથું જ ઉચિત લાગે, કારણ કે બકરો કેવી રીતે બોલે, મેં એવી રીતે અહંકારી પણ શું કહે, મેં કરે. અને આ રીતે આ સતી ચરિત્રમાં યજ્ઞનો વિધ્વંસ કર્યો. સતીના દેહ ત્યાગ પર શંકરે ક્રોધ કર્યો અને વીરભદ્રને પ્રગટ કર્યો. આ બધાનું સમાધાન મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં કરે છે કે યજ્ઞનો વિધ્વંસ કેમ કર્યો. એના ઉત્તરમાં સ્પષ્ટ લખે છે કે યજ્ઞ હંમેશા પ્રભુની પ્રસન્નતા માટે કરવામાં આવે છે, એટલે શુદ્ધ ભાવના સાથે યજ્ઞ કરવું જોઈએ. અને જે યજ્ઞમાં કોઈના પ્રતિ ખરાબ દુર્ભાવના રાખવામાં આવે તો એ યજ્ઞ સફળ થતો નથી અને પ્રભુ એને સ્વીકારતા નથી. માટે દક્ષનું યજ્ઞ આ ભાવનાઓથી યુક્ત હતું, વેર લેવા માટે કર્યું હતું અને માટે એનો નાશ કર્યો. તો સતી એ દેહ ત્યાગ કર્યો ત્યારે શંકરે કેમ ક્રોધ કર્યો, તો મહાપ્રભુજી સમાધાન કરે છે કે સતી નિર્દોષ હતી. એણે દક્ષનું માન વધારવાની ચેષ્ટા કરી, પરંતુ નિર્દોષ સતી પર દક્ષે ક્રોધ કર્યો. ત્યારે મહાદેવજીને ક્રોધ આવ્યો અને વીરભદ્રને પ્રગટ કર્યો. અને વીરભદ્રને કેમ પ્રગટ કર્યો, તો દક્ષ એ અભિમાનનું પ્રતીક છે અને અભિમાનનો નિવાસ ક્યાં છે, ભ્રુવ પટલ. અહીં અભિમાન રહેલો છે અને સર્વપ્રથમ આ
મસ્તકને પ્રભાવિત કરે છે. અને અભિમાન પણ સાત્વિક, રાજસ, તામસ 3 પ્રકારનો હોય છે. અને દક્ષમાં તામસ અહંકાર વિદ્યમાન હતો. અને આ તામસ અહંકાર અહમનું પ્રતીક છે, ઘમંડ પેદા કરે છે. અને હું દક્ષ છું એવો ઘમંડ હતું એના અંદર. હું ધનવાન છું, હું જ્ઞાની છું, હું શ્રેષ્ઠ છું. અને અહમ તામસ અહંકારનું પ્રતિફળ છે. અને તામસ અહંકારનો નાશ સાત્વિક અહંકારથી કરવામાં આવે. અને સાત્વિક અહંકારથી એવો અહંકાર આવે સાત્વિક અહંકારમાં કે હું હરિનો દાસ છું. અહંકાર હોવો જોઈએ તો કેવો હોવો જોઈએ? હું હરિનો દાસ છું. એ ભાવના જાગૃત જ્યારે થાય તો શિવજી તો પરમ વૈષ્ણવ છે. સાત્વિક અહંકાર રૂપ વીરભદ્રને મોકલ્યો અને એને નષ્ટ કરવા સાત્વિક અહંકાર રૂપ વીરભદ્રને મોકલ્યો. અને એમ પણ વીરભદ્રની વ્યાખ્યા કરીએ તો વીર જે ભદ્ર અર્થાત કલ્યાણ કરનાર વીરભદ્ર હોય. એટલે કે તામસ અહંકાર આ દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરીને વીરભદ્રે કલ્યાણનું જ કાર્ય કર્યું. આ જ આ આખ્યાનનો ઉદ્દેશ છે. અને આ દક્ષ પ્રજાપતિનું મંદિર હરિદ્વારમાં કનખલમાં છે કે જ્યાં આજે પણ એક કુંડ છે કે જ્યાં સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો. આ રીતે બતાવ્યું દક્ષ ચરિત્ર. હવે અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર બતાવે છે. મનુ મહારાજના નાના પુત્ર છે ઉત્તાનપાદ. અને આ ઉત્તાનપાદને 2 રાણી છે, એક સુનીતિ અને બીજી છે સુરુચિ. સુનીતિનો પુત્ર છે ધ્રુવ અને સુરુચિનો પુત્ર છે ઉત્તમ. અને નીતિ રાજાને પસંદ નથી, માટે એણે એને બહાર કાઢી મૂકી દાસીઓ સાથે રહેવા મોકલી દીધી. અને સુરુચિ પસંદ હતી, એને પોતાની સાથે રાખી. આ ઉત્તાનપાદની કથા માનો અહીં બેઠેલા પ્રત્યેકની આ કથા છે. કારણ કે આપણે બધા જ માતાના ગર્ભમાં ઉત્તાનપાદ જ હતા. ઉત્તાનપાદ એટલે કે માથું નીચે અને પગ ઉપર. એ ઉત્તાનપાદ છે કે જેનું માથું નીચે પગ ઉપર. તો આપણે બધા માતાના ગર્ભમાંથી એવી રીતે જ આવ્યા કે માથું પહેલા આવ્યું ને પગ પછી. તો આ પ્રત્યેકની કથા છે. અને આ જીવરૂપી ઉત્તાનપાદને 2 રાણી છે. કઈ 2 રાણી? સુનીતિ અને સુરુચિ. માટે તો નીતિ આપણા સંસ્કારો, વડીલોના સંસ્કારો, આપણી પરંપરા શું કહે છે એ જીવને પસંદ નથી અને એને કાઢી મૂકે. અને સુરુચિ પોતાની રુચિ શું છે એને પાસે રાખે છે અને નીતિને બહાર કાઢી મૂકે છે. અને સુનીતિનો પુત્ર છે ધ્રુવ. અને એક દિવસે આ નાનકડા 5 વર્ષના ધ્રુવજી આજે રમતા રમતા આવ્યા. અને એ વખતે એમના પિતા એમની સાવકી માનો પુત્ર જે હતો ઉત્તમ, એને ખોળામાં રમાડી રહ્યા હતા. એને જોઈને ધ્રુવજીને થયું કે હું પણ મારા પિતાના ખોળામાં ચડું. અને એમણે જ્યાં ચડવાનો પ્રયાસ કર્યો અને ત્યાં જ સાવકીમાં આવી કે હે ધ્રુવ, તું આ પિતાના ખોળામાં બેસવાનો અધિકારી નથી, કારણ કે તે મારી કુખે જન્મ નથી લીધો. અને જો તારે આ પિતાના ખોળામાં બેસીને રમવું છે તો તારે મારી કુખે જન્મ લેવો પડશે. એના માટે તું ભગવાનનું આરાધન કર. જો ભગવાન પ્રસન્ન થશે તો તને મારી કુખે જન્મ આપશે, પછી તું આ પિતાના ખોળામાં રમી શકે.